તો 5 રાજ્યોમાં પોસ્ટલ બેલેટની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને તમિલનાડુથી મહત્વના સમાચાર અત્યારે મળી રહ્યા છે। ટીવી કે શરૂઆતી રૂઝાનમાં એક બેઠક ઉપર અત્યારે આગળ વધી રહી છે। તમિલનાડુમાં મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। પશ્ચિમ બંગાળમાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે બે બેઠક પર ભાજપ અને ટીએમસી આગળ, પરંતુ તમિલનાડુમાં જે ટીએમકે છે અત્યારે એક બેઠક પર અત્યારે આગળ વધી રહ્યું છે। ડીએમકે અને એઆઈડીએમકેની લડાઈ વચ્ચે શું ટીવીકે જે નવી પાર્ટી કહી શકાય તે શું મત તોડી શકે છે કે પછી જીતી શકે છે? તમિલનાડુમાં મતગણતરીની શરૂઆત અને ટીવીકે અત્યારે એક બેઠક પર આગળ થઈ રહી છે। અને આ બધા વચ્ચે કેરળથી સમાચાર મળી રહ્યા છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે, પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ છે અને એક પછી એક રૂઝાન હવે આવવાના શરૂ થઈ ચૂક્યા છે। કેરળનું પહેલું રૂઝાન, પહેલું વલણ સામે આવ્યું છે। યુડીએફ એક બેઠક ઉપર આગળ છે, કોંગ્રેસનું આ ગઠબંધન છે અને ઘણી બધી આશા સેવી રહ્યું છે કે આ વખતે કેરળની જનતા પરિવર્તન લાવશે। ઇતિહાસ રચાયો હતો કેરળમાં કે જ્યારે ફરી એકવાર ડાબેરીઓને મોકો આપ્યો હતો શાસનનો કેરળની જનતાએ। દર 5 વર્ષે અહીંયા શાસન બદલાઈ જવાનો ઇતિહાસ રહ્યો છે, અહીંની જનતાનું એ વલણ રહ્યું છે। પણ ગયા વર્ષે 2021ની ચૂંટણીમાં એ વલણમાં ફેરફાર આવ્યો હતો, ઇતિહાસ રચાયો હતો અને આ વખતે કોંગ્રેસ અને યુડીએફના ગઠબંધને ખૂબ જ મહેનત પણ અહીંયા કરી છે કેરળની જનતાનું દિલ જીતવા માટેના। ઘણા બધા એવા વિવાદો પણ અહીંયાથી સામે આવ્યા હતા, પણ એ બધા વચ્ચે ખાતું અહીંયા સૌથી પહેલા યુડીએફનું ખુલ્યું છે। બિલકુલ, આસામનું પણ પરિણામ અને શરૂઆતી રૂઝાન, પરિણામ તો ન કહી શકાય પરંતુ શરૂઆતી રૂઝાન જે સામે આવ્યું છે, આસામમાં ભારતીય જનતા પાર્ટી 4 અને કોંગ્રેસ એક બેઠક ઉપર આગળ ચાલી રહી છે। એટલે કે ભારતીય જનતા પાર્ટી જે છે શરૂઆતી વલણમાં જ આગળ ચાલતી દેખાઈ રહી છે અને એમ પણ આસામમાં પણ ઘણી બધી મહેનત કરવામાં આવી છે આસામની જનતા માટે। ત્યાં ખાસ કરીને અલગ અલગ ચાના બાગાનોમાં પણ મુલાકાત લેવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટી 4, કોંગ્રેસ એક બેઠક ઉપર અત્યારે આગળ ચાલી રહી છે। આસામની જે આપણે વાત કરીએ છીએ તો હેમંતા બિસ્વા શર્મા અને પવન ખેરાની એ લડાઈ પણ આપણને એ યાદ આવે અને આ બધા વચ્ચે કેરળથી અત્યારે સમાચાર મળી રહ્યા છે। યુડીએફ આગળ વધી રહી છે, 2 બેઠક ઉપર અત્યારે યુડીએફ આગળ વધી રહી છે અને યુડીએફ શરૂઆતથી બઢત મેળવતી હોય એવું લાગી રહ્યું છે। કેરળના આ રૂઝાન અત્યારે આવવાના શરૂ થઈ ચૂક્યા છે અને એની સાથે સાથે સૌથી વધારે જનતાનું ધ્યાન છે, દેશનું ધ્યાન છે એ પશ્ચિમ બંગાળ ઉપર છે અને પશ્ચિમ બંગાળમાં પ્રીતિ જો આંકડા જોઈએ આપણે તો કાંટાની ટક્કર દેખાઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી 10 પર આગળ ચાલી રહી છે અને ટીએમસી પણ શરૂઆતી રૂઝાનમાં એનો બિલકુલ પીછો કરતી દેખાઈ રહી છે। 8 બેઠકો ઉપર ટીએમસી આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટી જોકે પોસ્ટલ બેલેટની આ ગણતરી છે, હજી ઈવીએમ ખુલ્યા નથી, ઈવીએમ ખુલશે। જનતાનો શું ફેસલો છે, આ સરકારી અધિકારી કર્મચારીઓએ જે વોટ કર્યા છે એના અત્યારે રૂઝાન આવી રહ્યા છે। લગભગ અડધો પોણો કલાક પછી ઈવીએમ ખુલશે અને ત્યારે ખરું રૂઝાન જોવા મળશે, ત્યારે ખરી કાંટાની ટક્કર જોવા મળશે। ખરી કાંટાની ટક્કર પશ્ચિમ બંગાળમાં એટલા માટે કહી શકાય કારણ કે 293 બેઠક, કારણ કે એક બેઠક ઉપર ફરી મતદાનની જે માંગ કરવામાં આવી હતી તે સ્વીકારી લેવામાં આવી છે। કુલ 293 બેઠક છે ને એમાં 2021ના પરિણામ પર જો નજર કરીએ તો જેમ બમ્પર આ વખતે મતદાન થયું છે બમ્પર ટીએમસીએ જીત મેળવી હતી અને આ વખતે પશ્ચિમ બંગાળ ઉપર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, જે જનસભાઓ ગજવવામાં આવી, જે મહિલાઓની સુરક્ષાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, ત્યારે ટીએમસી અત્યારે 8 બેઠક ઉપર આગળ, ભારતીય જનતા પાર્ટી 2 બેઠક ભલે આગળ ચાલી રહી હોય પરંતુ કાંટેકી ટક્કર અહીંયા જોરદાર થવાની છે। અને સાથે સાથે જે મહત્વના સમાચાર અત્યારે અસમથી પણ મળ્યા, પશ્ચિમ બંગાળની અત્યારે વાત કરીએ, અત્યારે ભારતીય જનતા પાર્ટી 14 બેઠકો પર આગળ, 293 બેઠકોમાંથી 24 બેઠકોના જે શરૂઆતી વલણ સામે આવ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી 14 બેઠક, નંદીગ્રામ બેઠક ઉપરથી સુવેન્દુ અધિકારી અત્યારે આગળ ચાલી રહ્યા છે। સુવેન્દુ અધિકારી 2 બેઠક પર ચૂંટણી લડ્યા છે, નંદીગ્રામ અને ભવાનીપુર, અને ગઈ વખતે નંદીગ્રામ બેઠક ઉપર મમતા બેનર્જીને તેમને હરાવ્યા હતા। તો શું આ વખતે હિસ્ટ્રી રિપીટ થશે? કારણ કે ભવાનીપુર બેઠક ઉપર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારીની કાંટેકી ટક્કર છે અને શરૂઆતી વલણમાં સુવેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે। બિલકુલ, અને જો ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસની વાત કરીએ તો પ્રીતિ 2011થી આપણે જો જોઈએ ચૂંટણીના આંકડા, 2011માં માત્ર 3% વોટ શેર ખૂબ મહત્વનો હોય છે સીટોની સાથે સાથે, માત્ર 3% વોટ શેર ભારતીય જનતા પાર્ટી પાસે હતો અને એ વખતે જે કેન્દ્રનું નેતૃત્વ હતું ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ, એની ધ્યાન એટલું બધું કેરળ પર, એટલું બધું માફ કરશો પશ્ચિમ બંગાળ પર નહોતું, પણ જ્યારે 2014માં સત્તા પરિવર્તન આવ્યું, મોદી શાહ ગુજરાતથી દિલ્હી ગયા, મોદી સરકાર બની અને એ પછી બંગાળ ઉપર ફોકસ કરવામાં આવ્યું, 2016ની ચૂંટણી આવી,
10.5% આસપાસ વોટ શેર મળ્યો અને 3 સીટો મળી અને એ પછી ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત શરૂ કરી છે 2021ની ચૂંટણીમાં બધા જ રેકોર્ડ તૂટી ગયા. ભલે ભારતીય જનતા પાર્ટી જીતી ન શકી, પણ ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતવા માટે લડી પણ નહોતી. ભારતીય જનતા પાર્ટીએ અહીંયા 77 બેઠકો અને એની સાથે 38% વોટ શેર મેળવ્યો હતો. આ બાજુ આસામથી પ્રીતિ સમાચાર મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી શરૂઆતી રૂઝાનમાં જ બઢત લેતી દેખાઈ રહી છે. 50-50 નો રેશિયો દેખાઈ રહ્યો છે. એનું કારણ છે કે 50% બેઠક કોંગ્રેસની ઓછી છે. ભાજપ 12, કોંગ્રેસ 6 પર આગળ. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી 12 અને કોંગ્રેસ 6 બેઠક પર આગળ ચાલી રહી છે. 2021ની ચૂંટણીની વાત કરીએ તો પહેલા ભારતીય જનતા પાર્ટી સર્વાનંદ સોનોવાલના ચહેરા ઉપર ચૂંટણી લડતી હતી, પરંતુ હેમંત બિસ્વા શર્માને સર્વાનંદ સોનોવાલને જ્યારે કેન્દ્રમાં મોકલવામાં આવ્યા અને હેમંત બિસ્વા શર્મા ઉપર એક ચહેરા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો અને આસામમાં જે પ્રમાણે તેમણે પણ જે મહેનત કરી છે અને પહેલી વખત થઈ રહ્યું છે કે હાલમાં જે હેમંત બિસ્વા શર્મા ઉપરના ચહેરા ઉપર તેમના મુખ્યમંત્રીના ચહેરા ઉપર અત્યારે આસામમાં ચૂંટણી લડવામાં આવી રહી છે. પવન ખેરા જે કોંગ્રેસના નેતા છે તેમના પર આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા, તેમના પત્ની પર આક્ષેપ કરવામાં આવ્યા હતા, પરંતુ કોંગ્રેસ આક્ષેપમાં કેટલા સફળ થઈ રહ્યા છે કારણ કે અત્યારે તો નિષ્ફળતા મળતી દેખાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી 12, કોંગ્રેસ 6 બેઠકો પર. બિલકુલ, અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર આસામ પહેલું રાજ્ય અને યુનિફોર્મ સિવિલ કોડ અને SIR પછીની આ પહેલી ચૂંટણી છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે પરિણામ મળી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી 20 બેઠક પર આગળ ચાલી રહી છે. TMC 15 બેઠક ઉપર આગળ ચાલી રહી છે અને આ સૌથી રસપ્રદ મુકાબલો કદાચ આ દશકનો જોવા મળે તો નવાઈ નથી. સામાન્યતઃ નુપુર જોવા મળતું હોય છે. પોસ્ટલ બેલેટની ગણતરી જ્યારે શરૂ થતી હોય છે ત્યારે જોવા મળતું હોય છે કે જે સત્તાધારી પાર્ટી હોય છે તેની બેઠકો વધારે જોવા મળતી હોય છે, પણ અહીંયા શું જે બીજી પાર્ટી છે ભાજપ, એના પર પણ સરકારી અધિકારીઓ જે છે એ વિશ્વાસ નથી મૂકી રહ્યા? સૌથી મોટો પ્રશ્ન. બિલકુલ, એ સૌથી મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્ન સામાન્ય રીતે જ્યારે મતદાન થતું હોય છે તો જે સરકારી કર્મચારીઓ નારાજ હોય એ સરકારી કર્મચારીઓ કદાચ સરકાર વિરોધી વોટ કરતા હોય એવું અત્યારે બંગાળના રિઝલ્ટમાં દેખાઈ રહ્યું છે. આપણી સાથે ચર્ચા કરવા માટે પેનલ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે મંજીભાઈ આહિર છે, કોંગ્રેસમાંથી પારસભાઈ જોશી છે અને એનાલિસ્ટ એટલે કે વિશ્લેષક ડોક્ટર કિંજલ દેસાઈ આપણી સાથે છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા મંજીભાઈ આપને પૂછવું છે, ભારતીય જનતા પાર્ટી, જેમ મેં કહ્યું કે સીટો અને વોટ શેર, ગઈ વખતની જો વાત કરીએ, બંગાળની સૌથી પહેલા ચર્ચા છે, સૌથી વધારે તો એની જ વાત કરીએ. ગઈ વખતે વોટ શેરની જો વાત કરીએ તો 10%નો ફરક હતો. ભલે TMCની મમતા બેનર્જીની સરકાર બની, 48% વોટ શેર TMC પાસે હતો. 2011થી 2016ની વચ્ચે, એટલે માફ કરશો 2016 થી 2021 વચ્ચે જો 10% પરથી 38% પર ભારતીય જનતા પાર્ટી પહોંચી, આ વખતે 10%નો જ એક ગેપ ભરવાનો હતો. નમસ્તે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ભગિની નિવેદિતાની ધરતી બંગાળ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો વિજયનો શંખનાદ એ થવાનો છે. તમે જેવી રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી વોટ શેર વધારી, એક સમય એ રેકોર્ડ હતો 2021માં કે ભાજપ પોતાની 2 બેઠકોમાંથી 73 બેઠકો મેળવી હતી અને ત્યારે જ અમે વિશ્વાસ હતો કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે બંગાળની અંદર સરકાર બનાવશે. અમારા એ વખતના ભારતીય જનતા પાર્ટીના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને હરાવ્યા હતા. એટલે એ વખતે પણ સ્પષ્ટ થયું હતું કે બંગાળની જનતા એ મમતા બેનર્જીને પક્ષમાં નથી અને અમારા શુભેન્દુ અધિકારીજીએ 5 વર્ષમાં જેવી રીતે એક ભાજપનો કાર્યકર્તા ગ્રાઉન્ડ ઉપર કામ કરે, કે દિવસ પાછી પાણી નથી કરી એમને. કોઈ પણ બંગાળની અંદર મુદ્દા હોય, એ ભ્રષ્ટાચાર હોય, આરજીકર મેડિકલનો બાબત હોય, સંદેશ ખાલીની વાત હોય, આ બધા મુદ્દાઓ એક વિપક્ષની ભૂમિકા તરીકે સકારાત્મક વિપક્ષ, એક તો વિપક્ષની ભૂમિકા હોય, એક નકારાત્મક વિપક્ષ હોય, એક સકારાત્મક વિપક્ષ. ઘૂસણખોરીનો મુદ્દો કે આ દેશ એ અહીંયાના મૂળ લોકો છે એના માટેની આ બધી વ્યવસ્થા છે. આપણા બધાનો ટેક્સ, આ બધાની આખી મહેનત અહીંયાના મૂળ લોકોને મળે. એ ઘૂસણખોરીઓને અહીંયા વસાવીને જે પ્રકારે મમતા બેનર્જી અને એના પૂર્વે. પણ મંજીભાઈ, મમતા બેનર્જી તો એવું કહે છે કે જો ભાજપ સત્તામાં આવશે તો બંગાળની આખી પ્રકૃતિ, બંગાળની સંસ્કૃતિ બદલી નાખશે, માછે ભાતે બાંગ્લા એ આખું ખતમ થઈ જશે. આ બધી વાતો ઘણા બધા અને બીજા ઘણા બધા આરોપ પણ લગાડ્યા છે કે આ તો ગુજરાત બની જશે બંગાળ. આવા બધા અને બહારના કોઈ આવીને, જે બંગાળી નહીં હોય, બહારના કોઈ આવીને અહીંયા સત્તા સંભાળી લેશે એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા. મારી વાત તમે સમજો. માટી માનુસ, આ વાત એને 5 પહેલા કીધી હતી. એનું ક્યાં 5 વર્ષમાં કામ કર્યું એને? ક્યાંય આ દૂર દૂર સુધી માટી માનુસ ભૂલાઈ ગયો. અને અમારા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ જાહેરની અંદર પ્રેસ કોન્ફરન્સમાં એમ કહ્યું હતું કે બંગાળમાં જન્મેલો વ્યક્તિ જ, બંગાળી મીડિયમમાં ભણેલો જ વ્યક્તિ
બંગાળનો જ ભાજપનો કાર્યકર્તા એ બંગાળનો મુખ્યમંત્રી અચ્છા, બનશે. બીજી એક વાત અમિતભાઈ એ પણ કીધી હતી કે બંગાળી માનુષ જ બનશે, પણ મમતા બેનર્જીના ભત્રીજા સિવાય બનશે. હવે જોઈએ કે આ ભવિષ્યવાણી આગળ સાચી પડે છે કે કેમ. જી, જી. પડે પણ ના અપડેટ સૌથી પહેલા સૌથી